વડોદરાનું સોનારકુઈ ગામમાં સુવિધાઓ નથી મળી રહી। સોનારકુઈ ગામ મનપામાં સામેલ તો થયું પણ સુવિધાઓથી વંચિત છે। સોનારકુઈ ગામની શાળા જર્જરિત હાલતમાં છે। શાળાની છતના પતરા પણ ઉડી ગયા છે। એક રૂમમાં આજે પણ શિક્ષક સ્ટાફ બેસવા મજબૂર છે। બાળકોને બે પાળીમાં ભણાવવા માટે શિક્ષકો મજબૂર છે। બાળકો ભયના ઓથાર હેઠળ અહીં ભણી રહ્યા છે। શાળાની પરિસ્થિતિ બહુ ખરાબ છે। અમને ભણવાનું પણ બહુ મુશ્કેલી પડે છે। અમે બધા 6 થી 8ના વિદ્યાર્થીઓ એક આડીમાં પાર્ટીમાં ભણીએ છીએ। અમને બહુ મુશ્કેલી પડે છે। સ્કૂલ પણ નવી નહીં। અમને તો ભણવાની બહુ મુશ્કેલી પડે। અમે 2 વર્ષથી આવી રીતના ભણી રહ્યા છે। અમને બહુ મુશ્કેલી છે। અમને તો ચિંતા એ રીતે સતાવતી હોય કે સ્કૂલ આટલી બધી ભાગલી છે, અમારા છોકરાઓ અહીંયા ભણવા આવે, અમે એમને એટલી આશાથી કે અમારું છોકરું સારી રીતે ભણે એ આશાએ અમે મોકલીએ છીએ। પણ અમારા છોકરાઓને અમે આ સ્કૂલ જોઈને જ અમને બીક લાગે છે કે કઈ દિવાલ પડશે કે કઈ પતરું પડશે, અમારા છોકરાને વાગશે તો એની જવાબદારી કોણ લેશે? કોર્પોરેશને આટલા વખતથી અહીંયા સ્કૂલનું મુહૂર્ત કરીને ગયા છે પણ એ લોકો કોઈ બનાવવા જ નથી આવતા। બસ અમારી આશા એટલી કે વહેલી તકે આ સ્કૂલ બને અને અમારા છોકરાઓ પહેલી રીતે ભણે અને બધા છોકરાઓ એક સાથે ભણે એવી અમારી આશા છે। સ્કૂલ તો ઘણા ટાઈમથી જર્જરિત છે પણ કોઈ કોર્પોરેશનની ઊંઘ ઉઠતી નથી અને 15 મહિનાથી આ સ્કૂલનું ખાતમુહૂર્ત કરેલું છે અને મંજૂરી પણ સ્કૂલ નવી બનાવવાની મળી ગયેલી છે। અમારી કાન કાગળો છે, બધું સ્ટેન્ડર્ડ પણ મંજૂર થયેલું પણ હજુ કોઈ કોર્પોરેટરો સ્કૂલને બનાવવા કોઈ આવ્યા નથી કે કોઈ જોવા પણ આવતું નથી। છોકરાઓને ભણવાની તકલીફ પડે છે। અંદર સાપ છે, ચિત્તોર છે, બધા ઝેરી જાનવરો બહુ આવેલા છે। ઘણી વખત અમે પકડાયેલા પણ છે। આ તમે બધા જો વાયર બોધીને સ્કૂલ ચલાવીએ છીએ। શિક્ષકો છોકરાઓને ભણાવવા મજબૂર છે। ઘરે બોલાવવા જાય પણ વાલીઓ મોકલતા નથી, છોકરા આવતા નથી। એના બીકે કે સ્કૂલમાં જાય પતરા તૂટલા છે, દિવાલો તૂટલી છે, કંઈ પડે છોકરાનું કંઈ વાગે ઈજા થાય એની ધાકે કોઈ છોકરા આવતા નથી અને નાના છોકરા સવારમાં ઓટલા પર બેસીને ભણે છે। ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત જ્યારે સરકાર દ્વારા સૂત્ર આપવામાં આવ્યું છે, પરંતુ શહેરના છેવાડે આવેલી જે સોનારકુઈ ગામ છે તેની પ્રાથમિક શાળાની હાલત આપ જોઈને કહી શકશો કે કઈ પ્રકારે આ સૂત્ર જે છે તે સાર્થક બની શકે છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો વર્ષો જૂની આ પ્રાથમિક શાળા આવેલી છે કે જે હાલમાં જર્જરિત બની છે, જેની હાલત આપ જોઈ શકો છો કે જે રીતે તેના જે બીમ છે તે પણ તૂટી ગયા છે અને સાથે જ જે તમામ શાળાના જે પતરા જે છે તે પણ અત્યારે અહીંયા આગળ ઉડી ગયેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે જ્યારે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતનું સૂત્ર જ્યારે સરકાર તરફથી આપવામાં આવતું હોય છે ત્યારે આ સૂત્ર કઈ પ્રકારે સાર્થક બની શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સ્કૂલની હાલત જે છે તે જ જોઈને આપણે દેખાઈ આવે છે કે આ સૂત્ર જે ખાલી નામે જ કહી શકાય કે આપવામાં આવ્યું છે અને આ સૂત્ર જે છે તે હવે કોઈપણ પ્રકારે સાર્થક ન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં કહી શકાય કે સોનારકુઈ ગામ આવેલું છે તે ગામ મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। આ જે શાળા જે આપ જોઈ રહ્યા છો તે તમામ શાળા જે છે તે મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરીને નવીન બનાવવાનું જે ખાતમુહૂર્ત છે તે પણ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે શાળાને જે બનાવવાની જે કહી શકાય કે મુહૂર્ત જે છે તે અત્યારે હજુ પણ શિક્ષણ વિભાગ જે છે તે જોઈ રહ્યું હોય અને જેને લઈને આ તમામ શાળા જે છે તે હજુ પણ જર્જરિત છે, જેને લઈને જીવના જોખમે આ બાળકો જે છે કે તેઓ આ શાળાની અંદર અત્યારે હાલમાં ભણી રહ્યા છે। કહી શકાય કે આ શાળાના 10 ઓરડા છે તે 10 ઓરડા અત્યારે હાલમાં જોઈ શકાય છે કે જર્જરિત બન્યા છે। જૂના જમાનાની પતરાવાળી આ રૂમો જે છે કે જે રૂમોની હાલત પણ અત્યારે ખૂબ જ જર્જરિત બની છે અને ત્યારે આ જે બાળકો જે છે તે બાળકોને ભણાવવા માટેની જો વાત કરવામાં આવે તો જે 1 થી 8 ધોરણના જે તમામ વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીઓને 2 પાણીની જે કહી શકાય કે જે સ્ટાફ દ્વારા અત્યારે કહી શકાય કે જે શિક્ષકો છે તેઓ દ્વારા ફરજ પડી રહી છે। મહત્ત્વની વાત છે કે જ્યારે આ પ્રકારની શાળા જે છે કે તેની હાલત જે છે તે રજૂઆત જે છે તે ગામ લોકો દ્વારા અનેકવાર કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રજૂઆત જે છે તે સાંભળવામાં નથી આવીને હજુ પણ આ જે શાળા જે છે તે જેની હાલત જે કે કહી શકાય કે તેને મરમ્મત કરવાની જે વાત છે તે હજુ સુધી કરવામાં આવતી નથી। જ્યારે ભણશે ગુજરાત અને જ્યારે આગળ વધશે ગુજરાતનું સૂત્ર જ્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ઓરડાઓની હાલત જે છે તે જ દેખાડી રહ્યું છે કે કઈ પ્રકારે આ બાળકો કેવી પરિસ્થિતિની અંદર અહીંયા ભણતા હશે। કહી શકાય કે શિયાળાની અંદર આ તમામ બાળકો જે છે તેઓને બહાર ઓટલા પર બેસાડીને ભણવાની ફરજ જે છે તે અત્યારમાં પડી રહી છે। હાલમાં જોઈ શકાય કે ગામજનો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેઓની રજૂઆત નહીં સાંભળવામાં આવે તો આ સ્કૂલને તાળા મારવાની
જે કહી શકાય કે ચીમકી જે છે તે અત્યારે ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી.